તો આ વિડીયોમાં આપણે વાત કરીશું જ્યારે ગુજરાત સરકાર મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા જે આંગણવાડીની અંદર ભરતી ચાલી રહી છે, આંગણવાડી અંદર કાર્યકર અને તેડાગર માટે ફોર્મ ભરાઈ રહ્યા છે. તો જ્યારે કાર્યકર અને તેડાગર અંદર ત્યારે તમે જોડાઈ જશો તો તમારા કાર્યો અને ફરજ એની અંદર શું રહેશે એ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. જો તમે કાર્યકર તરીકે જોડાશો અને તેડાગર તરીકે જોડાશો તો જે કાર્યો રહેશે થોડા અલગ અલગ રહેશે, તમારી જે ફરજો હશે એ પણ અલગ અલગ રહેશે. તો સૌપ્રથમ હું વાત કરીશ કે આંગણવાડી કાર્યકરની અંદર તમે જ્યારે જોડાશો તો તમારા કાર્યો અને ફરજો શું રહેશે, અને ત્યારબાદ હું તમને પૂરી માહિતી આપીશ કે તેડાગરની અંદર તમે જોડાશો તો તમારા કાર્યો અને ફરજ શું રહેશે. તો દોસ્તો, આ વિડીયો જો તમને ગમે તો લાઇક કરજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે સરકારી ભરતીને લગતી દરેક અપડેટ હું તમને આ ચેનલ પર આપતો રહું છું. ચલો શરૂ કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ આંગણવાડી કાર્યકરના જે કાર્યો અને જે ફરજ હોય છે એ વિશે. તો આંગણવાડી અંદર જો તમે કાર્યકર તરીકે જોડાઓ છો તો કાર્યક્ષેત્રમાં તથા જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ વિભાગ યોજના હેઠળની જે સેવાઓ હોય છે તે પૂરી પાડવાની રહેશે. તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી જે પણ સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓમાં સાથે સંકલનની કામગીરી પણ તમારે કરવાની રહેશે. આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં જે નીચેની જે અમુક અગત્યની જે બાબતો છે એ વિશે હું તમને આગળ વાત કરું. તો આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે. જે આંગણવાડીનો જે નિર્ધારિત જે સમય હોય એ દરમિયાન તમારે જે આંગણવાડી છે તેને કાર્યરત રાખવાનું રહેશે. આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનો સર્વે કરવાનો રહેશે, અને જે નવી બાબતોને જે નોંધ લઈ જે રેકોર્ડ હોય એ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે. એટલે કે તમારે જે રેકોર્ડ હોય તમારે તેને મેન્ટેન કરવાનો રહેશે. આગળ વાત કરું તો જે કાર્યકર માટે જે ત્રીજું જે કાર્યક્ષમતાની જે પ્રણાલી છે તેની અંદર જો પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી, તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી, મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓને સંદર્ભ સેવાઓ પૂરી પાડવી. સંદર્ભ સેવા લીધા બાદ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આગળ વાત કરું દોસ્તો કે વૃદ્ધિ દેખરેખ 0 થી 3 વર્ષના જે તમામ બાળકોનું દર માસે વજન કરાવવાનું રહેશે, તથા કુપોષિત બાળકોને ઓળખવાની નિર્ણાયક પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. તો આ જે હું વાત કરી રહ્યો છું કાર્યકર માટે છે. આગળ હું તમને જણાવું તો કાર્યકરની જે છે કાર્યપ્રણાલી તો મમતા કાર્ડ તથા દરેક બાળકોની જે વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનો તમારે રહેશે. જે મમતા કાર્ડ છે તેને લગતી પણ માહિતી તમારે મેન્ટેન કરવાની રહેશે. ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અતિ ગંભીર ઓછું વજન ધરાવનાર બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને CMTC NRC ખાતે રિફેર કરવાની કામગીરી પણ કાર્યકરની જ રહેશે. CMTC NRC ખાતે પૂર્ણ વ્યસન કરાયેલા બાળકોની દર 15 દિવસે જે ફોલોઅપ મુલાકાત લેવાની કામગીરી કરવાની રહેશે, તથા સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે તે સુનિશ્ચિત કરવાનું કામ પણ કાર્યકરનું જ રહેશે. ANM આશા કાર્યકરની સહાયથી રસીકરણ, પ્રસૂતિ પૂર્વ, પ્રસૂતિ પશ્ચાત તપાસ, ANC અને PNC પૂરક સૂક્ષ્મ પોષક તત્વો, ડીવોર્મિંગ સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની કામ પણ અહીંયા કાર્યકરનું રહેશે. તેમજ આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે. માસિક એટલે મહિનાની અંદર તમારે જે કામ આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા, શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિ પણ તમારે કરવાની રહેશે. ગ્રામ સંજીવની સમિતિ એટલે કે VHSNC ની ગ્રામ્ય કક્ષાએ બેઠકમાં હાજરી કાર્યકરે આપવાની રહેશે. આગળ વાત કરું તો આંગણવાડીના લાભાર્થીઓની આગલા 3 દિવસની સરેરાશ હાજરીને આધારે તેડાગરને દૈનિક રાશન કાઢી આપવાનું રહેશે. જે 3 દિવસની જે હાજરી હોય એ પ્રમાણે તમારે કાર્યકરે તેડાગરને રાશન કાઢી આપવાનું રહેશે. પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ 3 થી 6 વર્ષના બાળક આહાર આપવાની કામગીરી પણ કાર્યકરની જ રહેશે. આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતા નિયમોને અનુસરવાના પણ કાર્યકરનું કામ રહેશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે. ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકો, જોખમી સગર્ભાઓ, ધાત્રી માતાઓ વગેરેની મુલાકાત કાર્યકરે લેવાની રહેશે. સગર્ભા સ્ત્રીઓ એટલે કે જે પ્રેગ્નન્ટ લેડીઝ રહેશે તેને સ્તનપાનની પહેલી શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનપાન વિશે તેમજ ધાત્રી માતાઓના બાળકોના જન્મના 6 માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શન પણ કાર્યકરનો એક રોલ રહેશે. તો આંગણવાડીની સેવાઓના જે અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત, મીટિંગ, વિવિધ કાર્યક્રમની ઉજવણી વગેરે લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી કરવાની પણ કાર્યકરનું કામ રહેશે.
લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી પણ કરવાની રહેશે આંગણવાડીની અંદર. એમાં એક આવશે 4 મંગળ દિવસ. એમાં પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ, બીજા મંગળવારે બાળ તુલા, ત્રીજા મંગળવારે અન્ન પોષણ અને બાળ દિવસ, ચોથા મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ. આવા વિશેષ દિવસોની ઉજવણી આંગણવાડીની અંદર કરવાની જે જવાબદારી રહેશે એ કાર્યકરની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની ઉજવણી પણ કરવાની રહેશે. આગળ વાત કરું કાર્યકર માટે, તો દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમાચિહ્નોનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત એટલે કે ઘરે ઘરે જઈને તેમને મુલાકાત કરવાની રહેશે અને માર્ગદર્શન આપવાનું રહેશે. વિકલાંગ બાળકો માટે વિલંબિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી તથા તેમનું આરોગ્ય સ્કેનિંગ માટે રિફેર કરવાની સેવાઓ તાત્કાલિક પૂરી પાડવાની રહેશે. 3 થી 6 વર્ષના બાળકોને પ્રી સ્કૂલ સમયપત્રક અનુસાર પ્રી સ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેઓનું વિકાસની મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં મૂલ્યાંકન કરવાનું રહેશે. પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડી બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્રો આપવાનું કામ પણ કાર્યકરનું રહેશે. પોતાના આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સંબંધિત અન્ય વિભાગ જેવા કે આરોગ્ય, પંચાયત, શિક્ષણ, પાણી પુરવઠા સાથે સંકલન કરવાનું રહેશે. આંગણવાડી પ્રોત્સાહન સમિતિની નિયમિત બેઠક બોલાવવાની રહેશે. એ કામ પણ કાર્યકરનું રહેશે. સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી અને એનું યોગ્ય નિયમન કરવાનું રહેશે. આઈસીડીસી પ્લેટફોર્મ દ્વારા પૂરી પાડતી સેવાઓ કે જેવી કે સહેજ પૂરાના PMVVI, VFS, RBSK, CRCH, દૂધ સંજીવની યોજના, પોષણ સુધા વગેરે યોજનાઓનું અમલીકરણ અને સંકલન કરવાનું કામ પણ કાર્યકરનું રહેશે. આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરવાની રહેશે તથા અન્ય લાભાર્થીના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજિસ્ટર તથા ઓનલાઈન સુવિધા પણ પોર્ટલ પર નોંધણી કરવાનું કામ કાર્યકરનું રહેશે. સેવાઓને લગતા તમામ અહેવાલ, રજિસ્ટર, દસ્તાવેજો નિભાવવાના તથા નિયમિત સમય સુધી સાચવવાનું કામ કાર્યકરનું રહેશે. ખાદ્ય સામગ્રીની વિગતો, લાભાર્થીઓની વિગતો, માતા મૃત્યુ, બાળ મૃત્યુ, બાળ જન્મ મરણની નોંધણી વગેરે કામગીરી દર માસે કરવાની રહેશે. નિયત તથા મુજબના માસિક અને વાર્ષિક અહેવાલ ભરવાના કામ પણ કાર્યકરનું રહેશે. આંગણવાડી કાર્યકર તરીકે પસંદ થયેલી નિયત તાલીમો ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે. મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, પ્રોગ્રામ અધિકારી, પ્રાદેશિક નાયબ નિમણૂક, સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાને લગતી તમામ કામગીરી કાર્યકરે કરવાની રહેશે. સરકારશ્રી કક્ષાએથી આ કાર્યો અને ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે. હવે આ જે મેં બધી જ વાત કરી એ તમને મેં કાર્યકર વિશે જણાવી, જે આંગણવાડીની અંદર જો તમે કાર્યકર તરીકે જોડાવો છો. હવે આગળ વાત કરું તો આંગણવાડી અંદર તમે જો તેડાગર તરીકે જોડાવો છો તો તેના કાર્યો અને ફરજો શું રહેશે. તો આંગણવાડી અંદર તેડાગરના કાર્યો અને ફરજો જે છે એમાં પહેલી જે વાત કરું, આંગણવાડી કેન્દ્રના સમય કરતાં અડધો કલાક વહેલા તેડાગર તરીકે જો તમે જોડાવો છો, તમારે આંગણવાડીની અંદર અડધો કલાક પહેલાં જોડાવવું પડશે, જવાનું રહેશે અને ત્યાં સાફ સફાઈ કરવાની તમારે રહેશે. બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી ઘરેથી લાવવાની તથા પરત ઘરે પહોંચાડવાની કામગીરી પણ તેડાગરની રહેશે. આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી પણ તેડાગરની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ રાખવાની કામગીરી જેવી કે બાળકોને અંગત સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની જાળવણી તથા સ્વચ્છતા, રસોઈ બનાવવાના પીરસવાના વાસણોની સ્વચ્છતા, આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગેની કામગીરી પણ તેડાગરની રહેશે. લોકસંપર્ક, લોકભાગીદારીની કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવાનું કામ પણ તેડાગરનું રહેશે. આંગણવાડીની સેવાઓ અન્વયે સંદેશવાહકની ભૂમિકા ભજવવાનું એટલે કે સંદેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું કામ પણ તેડાગરનું રહેશે. આંગણવાડી તેડાગર તરીકે પસંદ થયેલી નિયત તાલીમો ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે. મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, પ્રોગ્રામ અધિકારીશ્રી, પ્રાદેશિક નવાબ નિયામકશ્રી અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજના લગતી તમામ કામગીરી કરવાનું કામ પણ તેડાગરનું રહેશે. સરકારશ્રી કક્ષાએથી આ કાર્યો અને ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે. તો દોસ્તો આ વિશે મેં તમને વાત કરી કે આંગણવાડીની અંદર જો તમે કાર્યકર અને તેડાગર તરીકે જો જોડાવો છો તો તમારા જે કામો રહેશે, જે કાર્યો અને ફરજો રહેશે એ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી. જો આ માહિતી ગમી હોય તો જે પણ વ્યક્તિ આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરી રહ્યા છે એ લોકોને આ માહિતી શેર કરજો. અને આ ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો. થેન્ક યુ.